ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। सात भाइयों संबंधी सहज पाठ संग्रह एमा बालब्रह्मचारी रविंद्रभाई पंडितजीની એક સરસ રચના આત્મ સ્વભાવ અંગેની અપૂર્વ ભાવના પ્રધાન એમાં રચના છે, એની આપણે ચર્ચા કરીએ છીએ. એમાં ખાસ કરીને ગઈકાલે આપણે આ લોક ભય સંબંધી એટલે ઇહલોક ભય, આ લોક ભય સંબંધી એટલે ઇહલોક ભય એમ કહેવાય. ઇહલોક અને પરલોક એવા બે શબ્દો આવે છે. તો હવે આગળની ચર્ચા આપણે શરૂ કરશું. થોડીક ચર્ચા આજે એક 10 મિનિટ સુધી ભય સંબંધી થોડીક ચર્ચા લેશું આપણે શાસ્ત્રોને આધારે. ગઈકાલે એક બહુ માર્મિક ચર્ચા આપણે શરૂઆતમાં 10, 15, 20 મિનિટ આપણે કરી હતી. નિર્ભાર થઈએ, નિરાકુલ થઈએ, ઉચાટ ન અનુભવીએ, અશાંતિ ન સેવીએ અથવા અશાંત ન રહીએ, એને માટે સ્વાધ્યાય, પૂજા, જાત્રા વગેરે ધાર્મિક કાર્યો આપણે કરતા હોઈએ છીએ. સાદાઈથી રહીએ, સાદગીથી રહીએ, સજ્જનતાથી રહીએ, સ્વાધ્યાયી જીવન વિતાવીએ. તો સરવાળો નિર્ભારતા આવવી જોઈએ, નિરાકુળતા આવવી જોઈએ, સાતા વળવી જોઈએ અને નિર્ભયતા આવવી જોઈએ. આકુળતા, ઉચાટ, અધીરજપણું એ બધા ભયના જ બીજા સ્વરૂપ છે. નિર્ભયપણું હશે તો આકુળતા ન હોય, નિરાકુળતા હોય. નિર્ભયપણું હશે, નિર્ભયતા હશે તો ઉચાટ ન હોય, ધીરજ હોય. નિર્ભયતા હશે પરિણામોમાં તો નિરાકુળતા હશે, આકુળતા ન હોય. શાંતિ સુખ સાતા હશે, અસાતા, અશાંતિ, ઉચાટ આ બધા ભયના જ બીજા રૂપ છે. રજુભાઈ, ભય એટલે કોઈ આપણે ભૂતથી આપણે ડર લાગે, ચોરોથી ડર લાગે એટલી જ એની વ્યાખ્યા નથી. તો ભય કોને કહેવાય થોડીક એની વાત કરીએ. જો સર્વાર્થ સિદ્ધિ શાસ્ત્ર છે, પૂજ્યપાદ આચાર્યની રચના, તત્વાર્થ સૂત્રની ટીકા છે. ઉમાસ્વામી આચાર્યની તત્વાર્થ સૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ, એમાં પૂજ્યપાદ આચાર્ય લખે છે, જે હમણાં આપણે સમાધિ તંત્ર જેમનો વાંચીએ છીએ, યત ઉદયાત ઉદ્વેગ તદ્ભયમ, જેના ઉદયથી ઉદ્વેગ થાય. ઉદ્વેગ એટલે આવેગ, ઉદ્વેગ એટલે ઉચાટ, ઉદ્વેગ એટલે અધીરાપણું. ટ્રેનનો ટાઈમ હજી અડધી કલાક, પાઉન કલાક હોય, પણ યાત્રા કરનારા 2, 4, 6 પાત્રોમાં તો એવી અધીરાઈ આપણે જોઈ શકીએ. ચાલો 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 ઝડપ કરો ઝડપ કરો.
ટ્રેન ચૂકી જશે અને રિક્ષાઓ નહીં મળે અને ટ્રાફિકમાં ફસાઈ જશું. આ જે અધીરાપણું છે ને એ ભય છે, આકુળતા એ ભય છે, અશાંતિ એ ભય છે. એક દાખલો આપણે આપેલો છે. જીવનના દરેક તબક્કામાં આપણે આ જાતની આકુળતા આપણે જોઈ શકીએ. રજુભાઈ 500 ઝેરોક્સ બનાવવાના છે, શાંતિ રાખવાની, એ થવા ખાળી જ થશે. 499 ફટ દઈને નીકળી જાય અને એક માટે મશીન અટકી જાય. બની શકે કે નહીં એવું? અને અસાતા, ઉચાટ અને અધીરજ અનુભવવાથી કામ બગડેલું બનવાનું તો નથી અને બનતું કામ બગડવાનું નથી. કેટલું પેશન જોઈએ આપણામાં. એ જે પેશન ઇઝ ધ પાવર, એ નિર્ભયતા છે. અને ગઢ્યા બુઢ્યા તો આમ એવા ડરપોક થઈ ગયેલા હોય, ભલે એને સમયસારના પાર્ટી થયા હોય. જોયુભાઈ તમે જોજો ને, હા, તમે કદાચ તમારા પપ્પાના તમને અનુભવ હશે. હા, છોકરાઓની એવી રીતે રાહ જોતા હોય, 10 વાગી ગયા હજી નથી આવ્યા, પણ બાપુજી રોજ એને ઘરે આવવાનું ટાઈમિંગ 10:15 છે. હું કામ હાઈ તોબા કરો છો? વૃદ્ધોની હાલત તો જોઈ જોઈને આપણને શાસ્ત્રોના પાનામાં લખેલા ભયના પ્રકરણો દેખાય, સ્પષ્ટ દેખાય. દવાની બાબતમાં હોય, દૂધની બાબતમાં હોય, ડૉક્ટરની બાબતમાં હોય, રિક્ષાની બાબતમાં હોય, ગાડીની બાબતમાં હોય. પોતે તો કુચ્ચે મરી જ ગયા હોય આખી જિંદગી. દીકરો એની બુદ્ધિ પ્રમાણે કામ કરતો હોય તો એને હકથી ન રહેવા દે. ઝડપ કરો. તમે તમારા મિત્રોને ઓળખો કે નહીં રાજુભાઈ? હા, તો એ મા બાપ એટલા બધા ઉચાટ અનુભવતા હોય. તમે તે દી ઓલાને 5,000 રૂપિયા આપ્યા હતા, લીધા કે નહીં? અરે પણ મારો વ્યવહાર હું મારી રીતે જોઈશ ને. દીકરો એને ખબર છે કે ભાઈ તમારો જમાનો જુદો હતો, 4 વખત માગો, માગ કરો. પણ એ મારા સારા મિત્ર છે, એને મેં 5,000 આપ્યા છે, એ તો મારે માગવા પણ જ હોય નહીં. અને માગ્યા વગર ઓલો મને આપ્યા વિના રહેવાનું નથી. આ બધું મોડર્નાઇઝેશન છે ને. પણ ઓલા વડીલોને આસાતા, ઉચાટ, ખરીદીમાં, દરેક બાબતમાં ઉતાવળ ઉતાવળ ઉતાવળ, ઉચાટ ઉચાટ ઉચાટ. મને તો દાખલાઓ તો ઘણા બધા આવે છે મોઢામાં, પણ મારે આ વિષય બહુ ગંભીરતાથી મૂળ આગમને આધારે લેવાનું છે. તો જેના ઉદયમાં ઉદ્વેગ અનુભવાય એનું નામ ભય. આવેગ એટલે ભાવનાત્મક આવેગો, એ પછી સુખરૂપે હોય, દુઃખરૂપે હોય, ગમે તે રીતે હોય. રાજવાર્તિકમાં પણ છે આ ચર્ચા, અને ગોમટસાર કર્મકાંડમાં પણ ટીકામાં કરવામાં આવી છે. હવે ધવલાજીમાં શું કહેવા માગે છે જુઓ. ભીતિર ભયમ, ભીતિને ભય કહેવામાં આવે છે. ભીતિ એને જ ભય કહેવામાં આવે છે. જેહિમ કમ્મક ખંદેહિમ ઉદયમાગદેહિ જીવસ ભયમ ઉપજ્જૈ તેસિમ ભયમિતિ સન્ના કારણે કજ્જુવયારાદો. આ પ્રાકૃત ભાષામાં ટીકા છે. ઉદયમાં આવેલા જે કર્મ સ્કંદો હોય એટલે દ્રવ્યકર્મો, એના વડે જીવને ભય ઉત્પન્ન થાય છે. આ કર્મ સાપેક્ષ બધી ચર્ચા છે. તેના કારણે કાર્યમાં ઉપચારથી ભય સંજ્ઞા આપવામાં આવે છે. એટલે ભય ઉત્પન્ન થાય અને જે કાર્ય થાય એટલે બહારમાં જે ઉચાટ વગેરે જે અનુભવાય એને ભય સંજ્ઞા આપવામાં આવે છે. હજી એ ધવલાજીમાં જ
13મા ભાગમાં પરચક્કાગમાદવો ભયમ નામો જસ કમ્મસ उदयेण इन ये बात फरीથી रिपीट है। पर चक्र के आगमन आदि का नाम भय अथवा कर्मना उदये जीव ने 7 प्रकारना भय पैदा थाय छे। मूलाचार शास्त्र 53મી गाथामां भयनी व्याख्या आपी है बहुत सरस। भयोना प्रकारो इहलोक भय, परलोक भय, अरक्षा भय, अगुप्ति भय, मरण भय, वेदना भय और छेल्ले अकस्मात भय अथवा आकस्मिक भय। तो कि जे 7 भयों की चर्चा समयसार 228મી गाथा અને 155, 160, 155 થી 160 નંબરના કળશો કાલે પણ મેં વાત કરી હતી। નિર્જરાધિકારમાં છેલ્લા 7-8 કળશોમાં આ ભયોની બધી ચર્ચા આવે છે। 55 થી 60 6 કળશોમાં 7 ભયોની ચર્ચા આવી છે। પંચાધ્યાયમાં એ છે, દર્શન પાહુડમાં પણ છે, રાજવાર્તિકમાં પણ છે। આ બધા એના આગમ પ્રમાણો। હવે સમયસારજી એને વચનિકામાં આ ભયો સંબંધી સરસ ચર્ચા જયચંદજી છાવડા સાહેબે કરી છે। તો એની થોડીક વાત વાંચીએ આપણે। इस भव में लोगों का डर रहता है कि ये लोग न मालूम मेरा क्या बिगाड़ करेंगे। એટલે આ લોક ભય સંબંધી કાલે જે વાંચી ગયા હતા એમાં તો નિંદા, સ્તુતિ, વૈભવ વધે ઘટે એના સંદર્ભમાં હતું। આમાં તો એક કોમન વાત કરી, ન જાણે આ લોકો મને રાજુભાઈ નોકરીમાંથી કાઢી મૂકશે, તગેડી મૂકશે, ઘર ભેગા કરશે। આ તો એક દાખલો। વડીલોને હંમેશા એવું હોય છે, માટે તો દીકરા અને વહુના અન્યાયને સહન કરતા હોય છે। કેમ કે બાપ દાદા હવે તો કંઈ ટાંગા તો હલવાના નથી અને કોઈ અનાથાશ્રમમાં તો લેવાના નથી, વૃદ્ધાશ્રમમાં। એટલે દીકરો ગમે તેટલો અત્યાચાર કરે, પુત્ર વધુ ગમે તેટલા અત્યાચાર કરે, ગાળાગાળી કરે, બધું સહી લે। કેમ કે એને ભય છે એ વાતનો, જો હમણાં કાઢી મૂકશે તો મને। આ ઘરે ઘરે છે આ સ્થિતિ। એનો પ્રમાદ સહન કરી લે, એનો શિથિલાચાર સહન કરી લે, એનો અન્યાય સહન કરી લે। એમ બોલો, આ ભયો શાસ્ત્રોમાં નથી રાજુભાઈ, આ ભયો અમારા તમારા દિલો દિમાગમાં છે। આ તો ભયોની વ્યાખ્યાઓ છે। જેમ સવારના સ્વાધ્યાયમાં ચારવાક મત, સાંખ્ય મત, બૌદ્ધ મતની વાત હતી, તો કે ગલીઓમાં શોધવા નથી જવાનું ચારવાક કોણ છે ને બૌદ્ધ કોણ છે ને સાંખ્ય કોણ છે। આપણી જ બધી ઊંધી કલ્પનાઓ ચારવાક કહેવાય છે, સાંખ્ય કહેવાય છે, બૌદ્ધ કહેવાય છે, અજૈન કહેવાય છે। અને જેને આજ્ઞા માનીએ તો જૈન કહીએ આપણે। સમજાણું? और पर भव में न मालूम क्या होगा, बोलो ન જાણે શું થશે, હવે સંયોગ મળશે કે નહીં, મનુષ્ય ભાવ મળશે કે નહીં, આ બધા શલ્યો પરલોક ભય। એવી જ રીતે 158માં કળશની ટીકામાં લખ્યું, जिसमें किसी का प्रवेश नहीं है ऐसे गढ़ दुर्ग आदि का नाम गुप्ती है, जहाँ गुप्त रही सकिए, उसमें यह प्राणी निर्भय होकर रहता है। और जो गुप्त प्रदेश न हो, खुला हो, उसको अगुप्ति कहते हैं। वहाँ बैठने से जीव को भय उत्पन्न होता है, उसको अगुप्ति। समझो रेसकोर्सनी पाळीए जैन बैठो अथवा गिरनारनी पाळीए चढ़े छे, क्यांक मारा पग लपसी न जाए, क्यांक किनारे हूँ वयो जाऊँ तो पड़ी न जाऊँ, मतलब रोपवे में बैठो है तो क्यांक तूटी न जाए, बोलो क्यांक कंईक थई न जाए। 24 कलाक आवो होय छे कि नहीं भाई? હવે એ ભય સંજ્ઞા અને ઇહલોક ભય અને પરલોક ભય સંજ્ઞાના જ આ બધા સાઈડ પ્રોડક્ટ્સ છે।
સમજાનો? બાય પ્રોડક્ટ. 7 ભયો એ બધા ભય સંજ્ઞાના જ બાય પ્રોડક્ટ છે તો એ જ, પણ સંજ્ઞા પાવર હાઉસ છે ભય સંજ્ઞા, અને આ બધા એના નાના મોટા યુનિટ છે. આ બધા 100 હોર્સ પાવરના, 200 હોર્સ પાવરના, એવી રીતે અભિવ્યક્તિ આ રૂપે થાય. तो अगुप्ति भय इन्हें कहिए. अकस्मात भयानक पदार्थ से प्राणी को जो भय उत्पन्न होता है वो चिंतनो, आकस्मिक भय. पंचाध्यायीने आधारे पण बहु सरस बधा भयोनी व्याख्या आपेली है. जो पंचाध्यायीने आधारे हूँ वाँचूँ छूँ. ओला समयसार में तो एटला ज एमां आपेला छे. मेरे इष्ट पदार्थ का वियोग न हो जाए और अनिष्ट पदार्थ का संयोग न हो जाए, इस प्रकार इस जन्म में क्रंदन करना इहलोक भय है. राजू भाई शू कीधुं? आ फरीथी वाँचो छो, ध्यानथी सांभळजो. ध्यान जवुं जोईए ए वात उपर. मेरे इष्ट पदार्थ का वियोग न हो, इष्टनो वियोग न थाव, अने अनिष्टनो संयोग न थाव, रोगादिक. आवुं जन्ममां जे क्रंदन, क्रंदन एटले रोदना, रड़ीए छीए कि आपणे 24 कलाक. हाँ, कां रात्रे बारણા બંધ કરીને સૂઈએ છીએ, ક્યાંક ચોર ના આવી જાય. કાં ખિસ્સામાં ઝાઝા પૈસા હોય તો રહી રહીને હાથ હથેળી ત્યાં જાય. અરે ગાડીની ચાવી, ખિસ્સામાં ગાડીની ચાવી હોય, ભગવાનની પૂજામાં બેઠો હોય તોય અષ્ટદ્રવ્યોને અડે કે નહીં અડે, પણ ઓલી ચાવીને તો 8 વખત તો અડશે જ. શું છે? વીતરાગી ભગવાનના ચરણોમાં બેઠો છે તોય ભય સેવે છે. સમજો લો ઘંટની નીચે બેઠો હોય અને કોકે કીધું કે ઘંટ હાલે છે, હા હવે ઊભું થશે કે ત્યાંથી, અને કદાચ ઊભું નહીં થાય તો રહી રહીને ધ્યાન ક્યાં જાય? જોજો, આમ ટેબલ ખુરશી ઉપર બેઠો હોય તો એને હાલીને પહેલાં જોઈએ, હલાવીને બરોબર છે ને, બરોબર આમ પરફેક્ટ છે ને, ગબડી તો નહીં પડીએ ને. આ વરસાદના દિવસોમાં પગથિયા કેટલા આમ એના માટેથી વ્યવસ્થા કરી છે સરકારશ્રીએ. તો ડોસાડોસીના પગ, હા, પણ મંદિરે આવે તો એનો ઉપયોગ થાય ને. અમારે મંદિરે જ નથી આવવાનું. તમે બોલો ને હીરા માણિક મોતી સોનાના પાટા ત્યાં એના ઉપર બિછાવો ને, અમને શું ફેર પડવાનો છે? પગથિયા ઉપર સાઈડમાં ઓલા બ્લેક મેટ નથી નાખેલા, ક્યાંક પગ લપસી ન જાય. અચ્છા, ઓલો સફેદ પટ્ટા મંદિરમાં ચારે બાજુએ, પગ દાઝી ન જાય. પણ અમારે ઉનાળામાં તો મંદિરે આવવાનું જ નથી, અમને અમસ્તે ગરમી લાગે છે. સમાજની માનસિકતા જુઓ. વ્યવસ્થાપકો શું કરે છે કે વ્યવસ્થા શું ઊભી થાય છે, પણ એ બધું ભય સંજ્ઞા અને ભયનો જ પ્રતીક છે કે નહીં? બતાવો મને. બોલો રાજુભાઈ. હા, એટલે ઉનાળામાં હાલશે, સાઈડમાંથી નહીં હાલે, ઓલા સફેદ પટ્ટા ઉપરથી હાલે, કેમ કે એટલું ભેદ જ્ઞાન છે એને. સફેદ પટ્ટા પરથી હું ચાલીશ તો મારા પગ નહીં દાજે. એમ દેવગુરુ ધર્મ અને સ્વાધ્યાય સફેદ પટ્ટા છે જીવનમાં, ના એના ઉપરથી હાલ, એટલી અક્કલ કામ નહીં કરે. એ ભાઈબંધ દોસ્તારને હારે સમય પસાર કરશે, વિકથામાં સમય પસાર કરશે, રાગ દ્વેષમાં ખૂંચાયેલો રહે, તો પગ તો દાજવાના જ ને. અકલ ક્યારે વાપરી કહેવાય રાજુભાઈ? તમે 11 વાગે આવો, 12 વાગે આવો, સફેદ પટ્ટા ઉપરથી તમે ચાલીને માનસમ સમોશરણ સુધી જાઓ તો આપણે અકલ વાપરી કહેવાય, બુદ્ધિ વાપરી કહેવાય ને. અને પગ દાજે છે છતાં પણ આપણે સફેદ પટ્ટા ઉપરથી ન જતા બાજુમાંથી જઈએ તો ફોડકા તો આવવાના જ ને પગમાં. પોઈન્ટ સમજાય છે? દાખલો. એમ સિદ્ધાંતમાં પણ આપણે સમજવાનું. કેમ સ્વાધ્યાય નથી સૂઝતું, સત્સંગ નથી સૂઝતું, પણ એનીવે એ બધું ભય સંજ્ઞાના આયોજનો છે એમ કહેવા માગે છે.
અહીંયા એ વાત ચાલી છે. જો તો અનિષ્ટનો ક્યાંક સંયોગ ન થઈ જાય એવું ક્રંદન, આંખમાં આંસુ ન હોય પણ રોદના ચાલુ જ હોય. ઘણા લોકોની ટેવ હોય રાજુભાઈ, તમે દિવસમાં 10 જણાને મળો, 10 જણામાં 9 નહીં 9.5 લોકો, એ 9.5 કહું છું, 9.5 લોકોની મગજ આવી જ હોય. હમણાં છે ને છોકરાઓ મોટા થઈ ગયા ને હવે માનતા જ નથી. નાના હતા તો આપણા કાબૂમાં હતા, દીકરો પરણી ગયો ને એ તો વહુનો થઈ ગયો. દરેક ઘરડા મા બાપની આ ફરિયાદ. પોતાના પુણ્ય પાપને યાદ નહીં કરે. નિમિત્ત રૂપે પણ કોણ છે ખરેખર નિમિત્ત? એમાં દીકરા વહુ કે પોતાના કર્મ નિમિત્તની વાત કરું છું. બોલો રાજુભાઈ, પોતાના કર્મ જ છે કે નહીં? પણ બીજા ઉપર જ્યારે આરોપ અને પ્રત્યારોપ કરતા હોઈએ છીએ ત્યારે પોતાના કર્મ નથી દેખાતા આપણને. મામીશ્રી સાંભળો, દાખલો આપું છું. સ્વાધ્યાય ચાલુ થયા છે કે નહીં, સ્વાધ્યાયનો લાભ નથી મળતો, એમાં લાભાંતરાય કર્મનો પોતાનો મારો ઉદય છે, જીવને એ નથી દેખાતો. આયોજન થાય છે કે નહીં, પંડિતજી આવે છે કે નહીં, સ્વાધ્યાય ચાલે છે કે નહીં, એને દોષ નિમિત્ત ના જ કાઢવાના છે. જોકે જીનવાણી એમ કહે છે તે ભવમાં તત્વજ્ઞાનની વિરાધના કરી છે એટલે તને સ્વાધ્યાયના લાભ મળવાના નથી. લાભાંતરાય કર્મનો ઉદય છે કે નહીં એમાં? બોલો રાજુભાઈ. હા, કાં આપણે પંડિતજી તો 28 વર્ષથી છે અહીંયા, તો આપણે હમણાં 2-3 વર્ષથી 5 વર્ષથી સમજો, 25 વર્ષ ક્યાં હતા? સાહેબ તમે તો ક્રમબદ્ધ સમજો છો, થવા કાળ. તમે મને ક્રમબદ્ધ પર્યાય નહીં ભણાવો. અમે તો 40 વર્ષથી ભણીને જ બેઠા છીએ અને તમે તમારા પ્રમાદને છાવરોમાં. આ જનરલ વાત કરું છું, પોઈન્ટ સમજાય છે? હું છોકરાઓને હંમેશા કહું રાજુભાઈ, છોકરાઓ બહુ એક્સેપ્ટ કરે. પ્રશ્ન અઘરો હતો એમ નહીં, તારી બુદ્ધિ જાડી હતી. પેપર અઘરો હતો એમ નહીં, તું અભ્યાસ નહોતો કરેલો. કાં 100 માંથી 100 માર્ક્સ આવે છે? પ્રશ્નપત્ર તો એને પણ એ જ આપેલું છે ને. જે ઉપાદાનની શક્તિને કેળવે એ વિદ્યાર્થીને માટે તો પેપર સહેલામાં સહેલું જ છે. આવું આમ પોતાના ઉદયને આપણને જોતા આવડવું જોઈએ. પણ આ ભયોના આવા બધા કાંડ ચાલતા હોય. मेरे इष्ट पदार्थ का वियोग न हो और अनिष्ट पदार्थ का संयोग न हो जाए, इस प्रकार इस जन्म में क्रंदन करने को इहलोक भय, रोदना रड़वाना धंधा. हाय 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 हाय, હમણાં તો તબિયત જરાય સારી નથી રહેતી, બહુ આકુળતા થાય છે. સાચી વાત કરું તમને, તબિયત સારી નથી હોતી રાજુભાઈ ત્યારે તો પરિણામોમાં ઓર નિરાકુળતા હોવી જોઈએ. થોડીક વિચિત્ર વાત લાગે. આકુળતા ઉછાળ તો એવા સમયમાં તો હોવી જ ન જોઈએ. કેમ કે કેટલાક શારીરિક શ્રમથી આપણે બચી ગયા હોય તો શાંતિથી આનંદ કરો ને, માણો ને. ખૂબ વાંચવું જોઈએ, ખૂબ અભ્યાસ કરવો જોઈએ, ખૂબ ક્ષમતા ભાવથી રહેવું જોઈએ. હજી એક વાત કરો, ભયના કાળે નિર્ભય રહે તે જ સાચો પુરુષાર્થી. લાખ મોલની વાત કરી છે મેં, આ યાદ રાખજો. ભયના કાળે પણ નિર્ભય રહે. સંસ્કૃત સાહિત્યમાં એવા સુવિચારો આવે. પત્ની કોને કહેવાય ખબર? પત્નીની વ્યાખ્યા આપી છે કે પાપના ઉદયમાં પણ જે પતિનો સાથ આપે એનું નામ પત્ની. હવે પોતાના વરરાજા પાસે લાખો કરોડો રૂપિયા હોય તો એને ઉડાડવામાં, ભોગવવામાં તો સાથ આપે, અને ઓલો વરરાજા
કંગાલ થાય, માએ કાંગલો થાય, ત્યારે સાથ નહીં આપે, એને પત્ની ન કહેવાય, એને શત્રુ કહેવાય. અરે સુખ અને દુઃખ બેઉમાં સાથ આપવો જોઈએ ને, એમ આમાં समझो. परलोक भाई जो परभव में भावी पर्याय रूप अंश को धारण करने वाला आत्मा परलोक है. जो आत्मा ने परलोक कीधु और उस परलोक से जो कंपन के समान भय होता है उसे परलोक भय. यदि स्वर्ग में जन्म हो तो अच्छा, मेरा दुर्गति में जन्म न हो इत्यादि प्रकार से हृदय का आकुलित होना. जो हूँ थोड़ुंक आनो पोस्टमार्टम करूँ छूँ. कोक वडील पासे आपणे जईए, नहीं नहीं तमे જરાય चिंता नहीं करता, तमे जीवनभर धर्म ज कर्યું છે, तमे तो स्वर्गे ज जवाना, तमे तो ऊंचाમાં ऊंचा स्वर्गे ज जवाना. कदाच ई जीवना चित्तમાં ई निदान न पण હોય તો નિદાન શૈલી બાંધવા માંડે. આવું ન બોલાય, એમ બોલો ને. તમે તો ચારે ગતિઓનો અભાવ કરીને પંચમ ગતિ પામવાના છો. તમે તો મુક્તિ પામવાના છો, તમે આત્મજ્ઞાન પામવાના, એમ બોલો ને. તમે તો ખોટી ગતિમાં તો જવાના જ નથી, એવું તો ન બોલાય ને. નરકમાં તો નથી જવાના, પણ બોલે કેવું મીઠી ભાષામાં? હા, અને બોલો એ પછી હાથ જોડીને હા હા સાહેબ બરોબર છે. તમે તો ઊંચામાં ઊંચા સ્વર્ગમાં જવા, આ પંચમકાળમાં ઊંચામાં ઊંચા સ્વર્ગમાં જતા જ નથી કોઈ. આગમનો અભ્યાસ જ નથી. એટલે કોઈ મરણાસન્ન હોય, પથારી વશ હોય, સંથારો સ્થાનકવાસીની ભાષામાં કહીએ, સંથારો સાધતો હોય, એવા સમયમાં એને બોલનાર, સંબોધન કરનારના એક એક શબ્દમાં શાસ્ત્ર ઝળકવા જોઈએ. પણ આવા જોઈએ જ છે ક્યાં? પથારી વશ થયા હોય એને વિદ્વાન જ ક્યાં જોઈએ છે? એને તો ડૉક્ટર જોઈએ છે. રાજુભાઈ, હા, અરે બહુ ભાગ્યશાળી હોય છે, પોતાના વર મરણ પથારીએ હોય તો વિદ્વાનને બોલાવીને એને સંબોધન કરાવે. બાકી ક્યાં પડી છે કોઈને? ગુરુદેવસિંહ કહેતા જ હોય છે, મરીને નરકે ગયા હોય તો ક્યાં એને ચિંતા પડી છે? મારી અનુકૂળતા હણાણી, મારી સાનુકૂળતા ગઈ. ઘણી વાર તો એવું કહે, છોકરાને હાચવતા, શાક બક્કલ લઈને આવતા, મજૂર જેવા મજૂર હતા, પણ મૂકીને હવે વયા ગયા. પાણી ભરેલ કૂવામાં દોરડો બાંધીને મૂકીને જતા રહ્યા. આને કહેવાય સ્વાર્થના સગા. અમારે જ્યારે બહાર ગામ જવાનું થાય ને તો 8-15 દિવસ 20 દિવસ તો દેશમાં જવાનું થાય જ. નથી માં નથી બાપ અહીંયા. હા, તો પારિવારિક સામાજિક જીવન હોય કે નહીં વિદ્વાનનો? હવે એ જે 8-15 દિવસમાં વિદ્વાનની ગેરહાજરી હોય, એમાં પછી ઓલા રાફડામાંથી સાંપ જેમ નીકળે ને, ફૂંફકારા મારતા, એવા ઘણા એવા નીકળે. અમે તો સ્વાધ્યાયમાં આવ્યા હતા, અમે તો બહુ આવવા માગીએ, પણ પંડિતજી બહાર ગામ છે. તો વરસ દિવસ સુધી તો અહીંયા જ ખૂટે બંધાયેલા હોય છે. ત્યારે સાહેબ તમને સ્વાધ્યાય કરવા માટે આવવા માટે ભાવ ક્યાં હોય છે? હા, આ હકીકતની વાત કરું છું. દાંત હોય તો ચણ નથી, અને ચણ હોય તો દાંત નથી. આશ્રનિકા હોય ત્યારે પૂજામાં આવવાના મન નહીં થાય. 10 લક્ષણ ધર્મના દિવસો હોય, આરાધનાના દિવસો હોય, ત્યારે ધર્મના ભાવ નહીં થાય. પંચમ કાળ રાજુભાઈ લીલો દુકાળ જેવું છે. સાધનો બધા હાજર છે, સાધના કરનારની કમી છે. એટલે પરલોક સંબંધી પણ આવા બધા સંકલ્પ વિકલ્પો આ જીવ કર્યા રાખે. સ્વર્ગ જ મળવું જોઈએ, ઊંચામાં ઊંચો સ્વર્ગ મળવો જોઈએ. હા, રાજકોટની જ વાત કરું, નામ નહીં કહું. એ ભાઈ જ્યારે ગુજરી ગયા ને, પરિવારના દીકરા અને જમાઈ અને વહુ કેવી ભવિષ્યવાણીઓ કરતા ખબર? એને તો નંદીશ્વરનું તો બહુ જ હતું. એટલે એ તો દેહ છોડીને તો નંદીશ્વર જ ગયા. અને ખબર નહીં, છેલ્લા 2-3 આશ્રાનિકામાં તો એને નંદીશ્વર અકૃત્રિમ ચૈત્યાલય બધી જ દેખાતા હતા. એટલે એ નંદીશ્વર જ ગયા હોય.
પણ બેન બા આ પંચમકાળમાંથી મરીને કોઈ નંદીશ્વરમાં પેદા નહીં થાય. અથવા એવા કોઈ સમ્યક દૃષ્ટિ તો હતા નહીં કે સ્વર્ગમાં જઈને તરત જ નંદેશ્વર યાદ આવી જાય. અને એ જે વડીલ અંગે કહેતા એ વડીલને મેં 25-30 વર્ષમાં કોઈ દી અષ્ટાનિકામાં મંદિરમાં નથી જોયા. શું ખાક જાય અષ્ટાનિકામાં રાજુભાઈ? બધા એકબીજાને માખણ ચોપડવાના ધંધા છે, આ બટર પોલિશ છે, આ કાંઈ અર્થ નથી એનો. તો આવા સંકલ્પ વિકલ્પો ગતિ, સારી ગતિ અને ખોટી ગતિ સંબંધી હોય. પરલોક ભય, બરાબર. હવે આગળ વેદના ભય જો 524-25 બે શ્લોકોમાં છે. પંચાધ્યાયની વ્યાખ્યાઓ વાંચું છું. शरीर में वात पित्त आदि के प्रकोप से आने वाली बाधा वेदना कहलाती है. मोह के कारण विपत्ति के पहले ही क्रंदन करना वेदना. કેવું કેવું છે આ ગજબનો? હા, જો એક વાત, બહુ માર્મિક વાત કરું છું, બહુ ધ્યાનથી સાંભળો. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, ભાઈ રાજુભાઈ સાંભળો, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય, શરીર છે, સંયોગો છે, તો વેદના તો આવવાની જ. થવાની એમ નથી કીધું મેં, વેદના તો આવવાની. પણ તત્વજ્ઞાન હશે તો એનું વેદન નહીં થાય, સ્વસંવેદન થાય. વેદનાનું વેદન નહીં થાય એને, કેમ કે વેદના તો પાપના ઉદય છે. અહીંયા પુરુષાર્થ ઉપડેલું છે તો વેદના નહીં હોય, સ્વસંવેદન હોય. અજ્ઞાનીને વેદના હોય, જ્ઞાનીને વેદન હોય, સ્વસંવેદન હોય. કીધું ને આમાં, वात पित्त आदि प्रकोप से आने वाली बाधा वेदना कहलाती है. એમાંથી મેં વાત કરી. તો मैं निरोग हो जाऊं, જો હા હું સ્વસ્થ જ રહું હંમેશા, આપણા હાથમાં છે. રાજુભાઈ સાધર્મીના નામે આપણે, સાહેબ હવે ધ્યાન રાખજો હો તમે બહુ. અરે મને તો છેલ્લા 8 દિવસથી તો જેટલા માથા મળ્યા ને એટલા નવા નવા રોગોના નામ મને સાંભળવા મળ્યા. રાજુભાઈ તમને દાંત આવશે સાંભળીને. એકે તો કીધું કે સાહેબ કંઈક એવું સાંભળ્યું કે તમને કંઈક છાતીમાં બહુ દુખાવો ઉપડ્યો એટલે સીધા દવાખાને ગયા, એવું સાંભળ્યું. આવા 7-8 બધા નવા 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 રોગોના નામ. મેં કીધું ડાયજેશનનો થોડોક પ્રોબ્લેમ હતો, એ પિત્તની બીમારી હતી એટલે જવું પડ્યું, ગયા. કલાક પછી તો બધું નિરાતે હતું. મને તો એવું લાગ્યું એ 7-8 માથાઓ જે નવી નવી બીમારીઓના નામ લઈને કહેતા હતા, મેં કીધું આ દુનિયામાં સર્ટિફાઈડ ડૉક્ટરો ખરા ડૉક્ટરો છે કે આ હરતા ફરતા ડૉક્ટરો ખરા ડૉક્ટરો છે? પણ એક વાત, લાખ વાતની એક વાત, બીમાર પડવું એ આપણા હાથમાં નથી, તો સ્વસ્થ રહેવું એ આપણા હાથમાં નથી. પરમાણુ પરમાણુ પરમેશ્વર નથી, આપણા હાથમાં છે. રાજુભાઈ ખવડાવો બદામ દીકરીઓને, ગુજરાત ફર્સ્ટ આવશે. કોણે કીધું? મહામૂર્ખાએ કોકે કીધું હોય. અમે તો જિંદગીમાં રાજુભાઈ જયપુરમાં હતા તો અમને માંડવી નહોતી મળતી ખાવા. શું કીધું? હા, માંડવી સિંગે નહોતી મળતી, જે ગરીબોના બાદામ કહેવાય. તું તો બાદામની વાત કરે છે. એ તો હવે આજીવિકા સ્થિર થઈ, નોકરી વોકરી થઈ ત્યારે તો ક્યાંય કાજુ બાદામના દિવ્ય દર્શનો થાય છે. અને તમે વળી પાછા દે મારો, રોજ 15 બાદામ પલાળો અને ખાઓ. અમારી તો બુદ્ધિ તો વગર બાદામે જ ખુલ્લી છે. અને આજ સુધી ક્યાંય બોર્ડ એક્ઝામમાં આવનાર કોઈ છોકરો એવો નથી કીધું કે રોજ બાદામ ખાતો એટલે બોર્ડમાં હું ફર્સ્ટ આવ્યો. શાક બક્કલ વેચતા હોય મા બાપ, રેકડીની નીચે બેસીને સ્ટ્રીટ લાઇટની નીચે બેઠો હોય SNK સ્કૂલની સામેનો દીકરી, બોર્ડમાં ફર્સ્ટ આવી, ગુજરાત બોર્ડમાં. અરે એની સાથે શું લેવું દેવું ભણતર સાથે અને અભ્યાસ સાથે? કેકા શાસ્ત્રી 10 ધોરણ પાસ હતા, 450 પુસ્તકો લખ્યા છે.
450 પુસ્તકો લખ્યા છે. 65થી તો વધારે એને તો પુરસ્કારો મળેલા છે. ગુર્જર ભાસ્કર, ગુર્જર માર્તંડ, રણજીત રામ સુવર્ણ ચંદ્રક, ભારતીય જ્ઞાનપીઠના પુરસ્કારો, વિદ્યાવારિધિ, દુનિયાભરના બધા પુરસ્કારો. 1500થી બધા તો આર્ટિકલો લખેલા છે. 10 પાસ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ હતા એ તો હજી તો લૌકિક એની વાત કરું છું. ગુરુદેવશ્રીની વાત કરો ને, 4 ચોપડી ભણેલા. હા, આગમ પરમાગમોના દરિયાઓમાં જઈને કેવા રત્નો કાઢીને આપ્યા આપણને. સંસ્કૃત કેવું વાંચતા, પ્રાકૃત કેવું વાંચતા, કેટલી સ્મરણ શક્તિ. 200 નંબરની ગાથા પ્રવચન સારમાં આમ લખ્યું છે. આજે ચરણાનયોગ સૂચક ચુલિકાની ગાથા યાદ કરી. અનુભૂતિ રૂપી રમણી પાસે હું જઈ રહ્યો છું. દીક્ષાની વાત યાદ આવે છે કાકા? 90 વર્ષની ઉંમરમાં ફટાફટ આગમોના નામ, ગાથાઓના નામ આ બાજુમાં છે, ઓલી લીટીમાં છે, ને આ પાના ઉપર છે. પાના ને પાના બધું મોડે હોય. 4 ચોપડી ભણેલા. આ કયા બાદામ ખાતા, કઈ કાજુ ખાતા? આપણને ઉપાદાનનું બળ જ નથી. પારકાપનું અને પાંગળાપનું એટલું સેવ્યા છીએ રાજુભાઈ આપણે આપણા જીવનમાં, પોતાના ઉપર હવે ભરોસો જ રહ્યો નથી. એટલે વેદના ભયવાળી વાત આવી મસ્ત મજાની છે. હવે જો अत्राण भय એટલે अरक्षा भय, जैसे कि बौद्धों के क्षणिक एकांत पक्ष में चित्त क्षण प्रति समय नश्वर होता है, જેમ ઓલામાં બૌદ્ધોની વાત આ સવારે જ વાત આવી ત્યાં, वैसे ही पर्याय के नाश के पहले आंशिक रूप से आत्मा के नाश की रक्षा के लिए अक्षमता, अत्राण भय, अरक्षा भय. अरे पर्याय છે તો એ તો વિનાશિક તો રહેવાની જ, પણ એને બચાવી રાખવા, એને ટકાવી રાખવા જે પર્યાય બુદ્ધિ છે અરક્ષા ભય છે. બોલું નથી કહેતા પજ્જય મૂળાહી પરસે મેં, એ આ છે અરક્ષા ભય, સાચવવા માટે. असत पदार्थ के जन्म को सत के नाश को मानने वाले, मुक्ति को चाहने वाले शरीरधारियों को अगुप्ति भय से कहाँ अवकाश है. आ थोड़ो नवी बात, नवी शैलीए बात करी है. अगुप्ति भय. बीजे एवं आवे मारू बधु रहस्य छुपाયેલું રહેવું જોઈએ. ઘણી પત્નીઓ તો કેવી હોય ખબર? દુનિયાની બાયડીઓ કેવી હોય? આપણી બે વચ્ચેની વાત બે વચ્ચે જ રહેવી જોઈએ, બહાર ક્યાંય જવી ન જોઈએ. અગુપ્તિ ભય. લગ્ન પહેલાં તો એના સામાજિક સંબંધો હજારો હોય, તારા સામાજિક સંબંધો હજારો હોય, તારી બહેનપણીઓ, તારા ભાઈબંધ દોસ્તારો, એના ભાઈબંધ દોસ્તારો, એનો સમાજ, એનો પરિવાર. પોઈન્ટ સમજાય છે શું કહેવા માગું છું? હવે એનો વર પતિ એ સગા મા બાપને પણ કહે ને તો પત્નીને સહન નહીં થાય. તમે કાં તમારા મા બાપને કીધું? અરે પણ એ મારા મા બાપ છે, હું એને નહીં કહું. પણ છે કે નહીં ઘરે ઘરે મહાભારત. અગુપ્તિ ભય. એને એમ આપણી બેની વચ્ચે જ વાત રહેવી જોઈએ, ત્રીજાને કોઈને ખબર ન પડવી જોઈએ. અચ્છા, બહાર આપણે જ્યારે મળતા હોય ત્યારે એકબીજા સાથે વાતો કરતા હોય, આપણે સહેજે બોલીએ છીએ કે નહીં? આપણી બે વચ્ચે વાત રાખો, હા, બીજાને નહીં કહેતા. શું છે? નંબર 1 માયાચારી, નંબર 2 અરક્ષા ભય, અગુપ્તિ ભય. બધું જ ગુપ્ત રહેવું જોઈએ. અચ્છા, જાહેરમાં કોઈ કહે છે બેંક બેલેન્સ કેટલું છે, જમીન મકાન કેટલું છે, પ્રોપર્ટી કેટલું છે? નથી કહેતા ને. અને સમજો ડોક્યુમેન્ટ્સ પડેલા હોય ટેબલ ઉપર, અને કોઈક ભાઈબંધ દોસ્તાર આવી જાય. ભાઈબંધ દોસ્તાર એટલે પછી ફાઇલો કાઢીને જોવાના, ત્યાં મૂકશે ફાઇલો બધી? કાં નહીં મૂકે ત્યાં? એ તો ભાઈબંધ દોસ્તાર છે ને, લંગોટિયા યાર. નહીં, અરક્ષા ભય. બહુ માર્મિક છે આ. આપણા વ્યાવહારિક જીવનમાં કશાયોના જેટલા ચાળા છે આ સાથે ભયોમાં ગર્ભિત થાય છે. ખબર ન પડવી જોઈએ.
ખબર પડી તો પડી, એમાં શું છે? અરે ખબર પડી એના જ્ઞાનનો જ્ઞેય હતો કે નહીં? તો એને રોકી શકવાનો હતો? કેટલું પ્રેક્ટિકલ છે. अत्राण भय अरक्षा भय, मैं जीवित रहूं कभी मेरा मरण न हो, जो तथा दैव योग से कभी मृत्यु न हो, इस प्रकार शरीर के नाश के विष में जो चिंता होना, मृत्यु भय, मरण भय. 7वां, अकस्मात होने वाला महान दुख आकस्मिक भय माना गया है. जैसे कि बिजली आदि के गिरने से प्राणियों का मरण हो जाता है, जैसे मैं सदैव निरोग रहूं, कभी रोगी न हो, इस प्रकार व्याकुलित चित्तपूर्वक होने वाली चिंता. कोरोना काळमां आकस्मिक भय बहु जाजो हतो. क्यांक मने चेप न लागी जाए, क्यांक मने चेप न लागी जाए. ये सावचेती नहीं, ये आकस्मिक भय. शुं कीधुं? ये सावचेती नहीं, ये आकस्मिक भय छे. पगथिया चढ़ता होय, उतरता होय, बराबर ओलो रोलर पकड़ी पकड़ीने धीमू धीमू हाले, धीमू धीमू उतरे. ये बहु विवेक अने सावधानी नहीं, ये आकस्मिक भय छे. શું કહું તમને, એવો જોરદાર વિષય છે ને આ. હા, ચલો, 7 ભયોની વ્યાખ્યાઓ આપણે આ શાસ્ત્રને આધારે અત્યારે સમજી છે. હવે જે પાઠ આપણે લઈએ છીએ એનો થોડોક પાઠ આપણે પૂરો કરીએ. નિર્ભય સ્વભાવ ચિંતનના નામે જ 2 કડી તો આપણે ગઈકાલે પૂરી કરી છે. હવે એ કડીઓમાં હું અર્થ તો નહીં કરું, કેમ કે 7 ભયોની ચર્ચા આગમને આધારે આપણે કરી છે. કેવળ આનો આનંદ લેશું આપણે. मैं सदा से रहा आत्मा भी हूँ, आत्मा ही रहूँगा न बदलूँगा मैं सदा से रहा आत्मा भी हूँ, आत्मा ही रहूँगा न बदलूँगा मैं. कोई निंदा करे या करे स्तुति, बाह्य वैभव बड़े या सभी नष्ट हों, इनसे वृद्धि न हानि तनिक भी मेरी, इसलिए लोक भय व्यर्थ ही है मेरा. लोक भय से अहित निज का करता रहा, अब इसे तज चिदानंद ध्याऊंगा मैं. વ્યાખ્યા આપણે કાલે કરી છે. આગળ વધીએ. बुद्धि एकत्व की व्यक्त पर्याय में, इसलिए भव जगत में मैं धारण किए. सुर न नारक न तिर्यंच मानुष हुआ, ये तो नष्ट हुई मैं तो शाश्वत रहा. सोचना व्यर्थ परलोक की भी मुझे, मूर्छाए भी तजो सुख भोगूंगा मैं सदा से रहा आत्मा भी हूँ, आत्मा ही रहूँगा न बदलूँगा मैं. હવે જો આગળના વેદના ભય, મરણ ભય તે સંબંધી. आत्माधि व्याधि उपाधि रहित, राग में वेदना भी अभी परिहरूं. जीव का मरण होता कभी भी नहीं, द्रव्य दृष्टि से भय
મરણ કા ભી તજો. આમાં બે બે ભયોની વાત આવી, વેદના ભય અને મરણ ભય. રાગ હોતા રહે, ભાષા જો, રાગ હોતા રહે મોત હોતી રહે. આમ બોલાય? હા બોલાય. તું બોલ કે નહીં બોલ, મોત તો થવાની જ છે. રાગ હોતા રહે, આ સમયસારમાં આવે છે. ભલે ને કશાયો થાય, એવું લખ્યું છે ને નિર્જરાધિકારમાં. હે જ્ઞાની, તને ભોગો ભોગવવાથી બંધ નથી, એટલે તું તો નિશ્ચિંત થઈને ભોગો ભોગવ. એનો અર્થ શું? એનો અર્થ એમ કહેવા માગે છે, હે ચક્રવર્તી જાઓ તમે લડવા, હે સમ્યક દૃષ્ટિ તમે 96,000માં શું લગ્ન કરો છો, 1,00,000 લગ્ન કરો, એમ કહેવા માગે છે? નહીં, એ ભોગની શિક્ષા નથી, કેવળ જ્ઞાનીની નિશંકતા બતાવવા માટે ભલે ને ભોગો ભોગવતા હોય. એમ અહીંયા કહે છે, રાગ હોતા રહે મૌત હોતી રહે, અબ કભી ભી નહીં રૂપ હોઉંગા મેં. આ રૂપે હું કદી થયો નથી, કદી થઈશે નહીં, પણ પર્યાયના પરિણમનમાં એનો ભય, વેદના અને મરણનો ભય પર્યાયમાં છે, એટલે હવે હું એ રૂપે નહીં પરિણમું. નિજ પ્રદેશ રૂપી કિલે બંદી હૈ, ઉસકો रक्षित रखे निज का अस्तित्व है, गुण अगुर लघु सदा आत्मा में रहे, आत्मा वैभव में न हानि वृद्धि कहीं, आत्म वैभव में न हानि वृद्धि. वाह! અરે મારા આત્મવૈભવમાં નથી હાનિ અને નથી વૃદ્ધિ. એક નોકરી છૂટી, બીજી નોકરી મળી, પુણ્યના અને પાપના જે પલટા આવવાના હતા એ આવ્યા. બાકી તો 2 ટંચના રોટલા તો મને મળી જ રહે છે ને. સમાધાન એનો રાખ રાજુભાઈ, એટલું પ્રેક્ટિકલ છે આ. એટલે કોઈ ઉદયને ગણકારવું નહીં, કોઈ ઉદયને ગણકારવું નહીં. રિધિભાવી સાંભળો છો? પાપના ઉદયને તો ગણકારવું જ નહીં, પુણ્યના ઉદયને પણ નહીં ગણકારવું. શું કીધું રાજુભાઈ? આ તમે તમારા ધંધાને યાદ કરો. પહેલો એક મશીન હતો, કેવો હતો, અને હવે 2-3 મશીન થઈ ગયા. આખી ઓફિસ એર કન્ડિશન કોચવાળી થઈ. ત્યારના ઉદયમાં આજના ઉદયમાં ફેર છે કે નહીં? બરાબર. રોટલા ખાવામાં જે 2 રોટલી ત્યારે ખાતા હતા એ જ 2 રોટલી આજે ખાઈએ છીએ. જે 4 દિવારીમાં પહેલાં રહેતા હતા એ જ 4 દિવારીમાં આજે રહીએ છીએ. જીવનશૈલીમાં શું ફેર થયો? કાંઈ ફેર નથી થયું. ઉદય ઉદયનું કામ કરે, આપણે આપણા સિદ્ધાંત ઉપર અડીખમ રહેવાનું. હું ઘણી વાર ઓલા લીનાબેનને કહું, આજે મને 25 વર્ષ થયા, પણ મને એવું લાગે સ્કૂલનો નોકરીનો પહેલો જ દિવસ છે, અને હું જે દિવસે નોકરી ઉપરથી ઉતરીશ ને, રિટાયરમેન્ટ થઈશ ને, તે દિવસે પણ ખુદદારીથી હું કહીશ કે જાણે કે આજે મારો આ પહેલો દિવસ. આનંદ માણો. હે જો ભાઈ, સાંભળો છો કે નહીં? હા, રોદના નહીં રડવા આપણે. 99.99% લોકોની ટેવ રોદના રડવાની છે. હું તો સાચું કહું, રોદના રડે તે અજૈન, હસતા રહે તે જૈન. પ્રસન્ન રહો. આવું સરસ તત્વજ્ઞાન છે તો આનંદમાં રહો. શું કામ આકુળતા કરો? ફરિયાદ દીકરાની, ફરિયાદ વહુની, અને ફરિયાદ સાસુની, અને ફરિયાદ
સમાજની અને ફરિયાદ સંસ્થાની અને ફરિયાદો ન જાને. એમ્પ્ટી માઇન્ડ ઇઝ હાઉસ ઓફ ડેવિલ્સ. ખાલી દિમાગ શૈતાન કા ઘર. નવરા નહીં થાવ. આત્માનુશાસનમાં લખ્યું છે. આચાર્ય લખે છે આ મનરૂપી વાંદરાને મરકટને આ શાસ્ત્રરૂપી બગીચામાં મૂકો, એને નવરા નહીં મૂકો. અને મોહના દારૂ તો નહીં જ પાવ. એ તમે જોજો જેના જીવનમાં સ્વાધ્યાય ને તેના હાલ કેવા છે. બહુ બેહાલ છે. જીવતે જીવ સબળતા હોય છે તો દેહ છૂટવાના કાળે તો સબળવાના જ. સ્વાધ્યાય વિનાનું જીવન મૌત છે, મરણ છે. ચલો આ ચોથી કડી પણ આપણે વાંચી ગયા. इसलिए चिंता रक्षा तथा गुप्ति की. जो आरक्षा भय અને અગુપ્તિ ભય બેઉ આમાં લીધા. तज परम पद को अब शीघ्र पाऊंगा मैं. છેલ્લી એક કડી જો. परिणमन का समय क्रम भी निश्चित रहे, काल लब्धि से होते हैं परिणाम सब. એક લીટીમાં આખો ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત. आ गए ज्ञान में सर्व ज्ञाता के सब, मेरी चिंता से होता कभी कुछ नहीं. अकस्मात की चिंता से निर्मुक्त हो, ले समाधि निजात्मा को पाऊंगा मैं. वाह! છેલ્લે તો સમાધિની ભાવના ભાઈ છે. मैं सदा से रहा आत्मा अब भी हूँ, आत्मा ही रहूँगा न बदलूँगा मैं, आत्मा ही रहूँगा न बदलूँगा मैं. બહુ અદ્ભુત વિષય વસ્તુ હતી. આપણે આ 2 દિવસના સ્વાધ્યાયમાં લગભગ સાંગોપાંગ આગમના અવલોકમાં સમગ્રલક્ષી ચર્ચા 7 ભયો સંબંધી આપણે કરી છે. આ વિષયને અત્યંત નિર્ભય નિર્ભાર ભાવે આપણે વાંચન ચિંતન મનન કરતા પરિણામોમાં અપ્રતિહત નિરંતર નિર્ભયતા અને નિર્ભારતા સેવવી જોઈએ. તો જ તત્વજ્ઞાન સફળ થયું કહેવાય. ઓમ નમઃ સિદ્ધિભ્યઃ.